ઈરાન ઇઝરાયલના યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 3.07 લાખે પહોંચ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1.75 લાખે પહોંચી ગયો છે। સોના ચાંદીના ભાવ હજુ પણ વધવાની શક્યતાઓ છે। યુદ્ધ વચ્ચે લોકો વધુ ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડમાં કરતા હોય છે। સ્ટોક માર્કેટમાંથી લોકો ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચતા હોય છે, ઓછું કરતા હોય છે। આ સ્થિતિ વચ્ચે સોના અને ચાંદીના ભાવ વધતા હોય છે અને હજુ પણ ગોલ્ડના ભાવ વધશે તેવી પૂરેપૂરી શક્યતાઓ નકારી ન શકાય। પોલિટિકલ ટેન્શન આવે અને યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે જ્યારે રોકાણકારો શેર બજાર અને છોડીને બુલિયન અને સોના ચાંદી તરફ વળતા હોય છે, કારણ કે સોનું અને ચાંદી જે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે સેફેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે, એટલે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે સોના ચાંદી ઉપર એની સીધી અસર જોવા મળે છે। ઇઝરાયલ ઈરાનના યુદ્ધ બાદ હવે સોના ચાંદીમાં એક મોટો ઉછાળો છે તે આવ્યો છે અને યુદ્ધના સમાચાર આવતાની સાથે જ સોના ચાંદીમાં બંધ માર્કેટમાં પણ પ્રીમિયમમાં સોનું અને ચાંદી છે કે જે ના સોદા છે તે પડ્યા છે, જેમાં સોના 10 ગ્રામ 1.80 લાખ સુધી પણ વેચાયું છે, ત્યારે બીજી બાજુ ચાંદીમાં પણ 20,000થી પણ વધુનો ઉછાળો આવી અને ચાંદી છે કે જે 3,20,000 સુધીમાં પણ વેચાયું છે। ત્યારે હાલ આ સોના ચાંદીના ભાવ સવારે માર્કેટ ખુલતા સાથે જ જે ઉછાળો છે તે જોવા મળ્યો હતો। આપણી સાથે જ્વેલર્સ એસોસિએશન અને સોની એક એક્સપર્ટ તરીકે જીગરભાઈ સોની છે, તેમની સાથે વાત કરશું। જીગરભાઈ, શું કહેશો આ યુદ્ધને લઈને ભાવમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે, હાલ કેટલો ભાવ છે સ્થાનિક બજારમાં અને કઈ રીતની સ્થિતિ જોવા મળી રહી છે? મેરભાઈ, આપે જણાવ્યું તે મુજબ સાચી વાત છે કે શનિવારે જે રીતે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને સેફ હેવન બાઇંગ તરીકે સોનું અને ચાંદી ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રીમિયમ, જ્યારે MCX બંધ હોય એટલે ભાવ પરફેક્ટ ન નીકળે, પરંતુ એવા સંજોગોમાં 1.80 વિથ GST ગોલ્ડ અને 3.20 સુધી ચાંદીનું વેચાણ અથવા બુકિંગ થયું હતું શનિવારે। આજે સવારે ફરી એકવાર ભાવ ખુલ્યો ત્યારે હાલમાં GST સાથે સોનાનો ભાવ 1,75,000 અને ચાંદીનો ભાવ જોવા જઈએ તો 3,07,000 જેવો તમને જોવા મળી રહ્યો છે અને આ ભાવમાં પણ લોકોનું બુકિંગ સારું આવી રહ્યું છે। આવનારા સમયમાં આપણે જોઈએ છીએ કે ઈરાન દ્વારા વળતો હુમલો અમેરિકા, ઇઝરાયલ તેમજ તેમના દેશો કે જ્યાં US એરબેઝ હોય, જેનું બેઝ હોય, તેના ઉપર તેનો હુમલો કરવામાં આવી રહ્યું છે અને એવા સંજોગોની અંદર હમણાં આપણે વાત કરી ઇન્ટરવ્યૂ દરમિયાન જ સાઉદી અરેબિયાની સૌથી મોટી તેલ કંપની અરામ્કો ઉપર પણ ડ્રોન દ્વારા ઈરાનનો હુમલો કરવામાં આવી રહ્યો છે। એટલે સરવાળે આ યુદ્ધ જો લંબાશે તો સોનું ફરી એકવાર 2 લાખને પાર અને ચાંદી 3.5 લાખ સુધી આવી શકે છે। કેટલી સ્થિતિ છે કે જે આ વધારો થયો છે, આગામી સમયમાં હજી કેટલો વધે તેવી શક્યતા છે અને સ્થાનિક બજારમાં પણ આટલી જ મોટી હલચલ જોવા મળશે? તમારી બિલકુલ સાચી છે। સ્થાનિક બજારમાં અત્યારે લે અને વેચ, ખરીદ અને વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં છે। લોકો દ્વારા અત્યારે પ્રીમિયમમાં ખરીદી કરવામાં આવી રહી છે। લોકોને લાગી રહ્યું છે કે ઈરાન વળતો હુમલો કરશે અને તેવા સંજોગોમાં સોનું ભવિષ્યની અંદર 2 લાખ સુધી ટૂંક સમયમાં અને ચાંદી 3,25,000 ફરીવાર ટચ થશે, મને એવું લાગી રહ્યું છે। હાલ જો યુદ્ધનો વધુ સમય રહ્યો અને આ જ રીતનું યુદ્ધ વધુ ચાલ્યું તો આ સોના ચાંદીના ભાવ છે ફરી એક વખત નવી ઓલ ટાઈમ હાઈની સપાટી પહોંચે તો નવાઈ નહીં, કારણ કે અનેક એક્સપર્ટ છે તે કહી રહ્યા છે, કારણ કે સોનું ફરી એક વખત 2 લાખને પાર અને ચાંદી છે કે જે 3.25 લાખને પાર છે પહોંચે તેવી શક્યતા છે તે વ્યક્ત કરાઈ રહી છે। પર્સન હિરેન જોશી સાથે મિહિર સોની, TV9।